હવે જાય છે, કેવું નામ છે, શ્રી નારાયણ. ત્યાં જવાનું છે. કેદારનાથ આપણે કંઈ ચડ્યા નહોતા કારણ કે થાકી ગયા હતા. અને વાગવામાં અત્યારે કહું ને તો 11 કેટલા વાગે છે? 10. અને ધીરે ધીરે હાલ્યા જાય છે અહીંથી. અને આ લાઈન છે જો કેદારનાથની. આ ટેક્સીમાં જવા માટેની લાઈન છે. આ લગભગ 1.5 કિલોમીટર રહેશે. આપણે પેલા ધીમે ધીમે જઈને ક્યાંક નાસ્તો કરીએ અને પછી ટેક્સીમાં બેહીને ઓલા પણ ભગવાનનું નારાયણ ભગવાન હા શંકર ભગવાનનું મંદિર છે અહીંયા ઉપર. હમણાં જઈએ આપણે જવાનું છે જો આ મંદિરે, ત્રિયોગી નારાયણ. આ મંદિર આપણને નામ હરખું આવડતું નહોતું એટલે અહીંથી ઉપર અહીંથી આપણે ઉપર જવાનું છે ટેક્સીમાં. અને પછી અમે તો જ્યાં નહીં આપણે કેદારનાથ, તો હવે અહીંયા જઈ આવી ભોળાનાથ પાસે. આ સોનપ્રયાગ છે નીચે, આ એનું પાર્કિંગ છે જો. અને આપણે ઉપર જવાનું છે સીધું આમ. અને થોડોક નાસ્તો લાવ્યા છીએ. 5 દિવસ થયા એટલી સેવ વધી છે. હવે રખડાઈ થયા છે. હવે એટલી ખાઈ જાય એટલે કામ થાય પૂરું. અબીર આજ તો ખાઈ જાય. શું આ છે દિવસની છે આ છે ને ભગવતીની છે. અમારે 5 દિવસ થયા છે. આ થોડું આગળ સકલાને નાખીએ ખાય બિચારા જો રેડી ને. જય ભગવાન. તો પેલા હવે નાસ્તો કરી લઈને. આ લાઈન છે ને ભાઈ, હાજી આગળ 2 કિલોમીટર છે. હાજી લાઈન આમ ચાલુ જ છે. આમ જ્યાં જોવો ત્યાં તો અહીંયા હેલિકોપ્ટર ઉડા જ રાખે. બેઠા નથી. અડધી કલાકથી અહીં બેઠા છીએ પણ આ ટેક્સી ઉપાડતા જ નથી. કે કેટલા જણા જોઈ છે આમાં? 7 જણા થાય ને તો જ જાહું ત્યાં, નકર નહીં જાય. અમે 6-6.5 જણા થઈ ગયા છીએ તોય નથી ઉપાડતા. અને અહીંનું ભાડું છે ઉપર જવાનું 100 રૂપિયા, નીચે આવવાનું 100 રૂપિયા, 200 રૂપિયા. આપણે અત્યારે ભૂકી ગયા ત્રિયુગી નારાયણ. અને જાદુ જેવા થઈ ગયા છે. વરસાદ ચાલુ છે. આ રેનકોટ અમે લીધા હતા કેદારનાથ હતું પણ કામ આવી ગયા. વાતાવરણ જોવો તમે જો. અને આ બધું ટ્રાફિક અહીંયા છે. અરે ધીમે ધીમે જાય મંદિર બાજુ. એમ કહે છે કે હામું જ છે. ત્યાં જઈને પછી પાછા બધાને દર્શન કરાવવાના. ટેક્સીનું ભાડું એક જણાનું 100 રૂપિયા જવાનું અને 100 રૂપિયા આવવાનું. અમારે કેટલા છે? 300 રૂપિયા લીધા. 250 રૂપિયા. ત્રિયોગી નારાયણ મંદિર. અને વરસાદ ચાલુ છે. નકર ચોખ્ખું વાતાવરણ હોય ને અહીંયા બધા છે ને લગ્ન કરવા આવે. ભોળાનાથના લગ્ન અહીંયા થતા આ મંદિરે. અને જો કોઈને પણ લગ્ન કરવા હોય તો અહીંયા વયું આવવાનું. બેસ્ટ સ્થળ છે આ. ક્યાંથી જવાનું? આપ સીધું જા આપ. ત્રિયોગી નારાયણ મંદિર. કઈ બાજુ જવાનું છે? સોનાથી ચોપડી નાખ્યું જો. હાર બધાયના. આ બધા લગ્ન કરીને અહીંયા હાર ચડાવી દે. હા એવું જ મહત્વ હોય છે. બહુ ખબર નથી પણ છે એવું. તો અહીંથી લાઈન થઈ છે આમ સુધી. શરૂઆત કરવાની છે. હર હર મહાદેવ. આગળ જઈને તમને બતાવું. મારે કેમેરા પાછળ કોણ છે તમે કોમેન્ટ કરજો. આમ જો આ બધી આ મેરેજની વસ્તુ છે. આ બધી અહીં લગ્ન કરવાની વસ્તુ અહીંયા મળે જ બધી. જો તો આગળ જઈને સીધા મંદિરે મળી આવે. આવી એની બજાર છે કઈ જો. જો આ મંદિર આવી ગયું. મહાદેવ
જો આ મંદિર છે ભોળાનાથના લગ્ન અહીંયા થયા હતા અને ઘણા ફિલ્મ સ્ટારોનું ઘણા અહીંયા લગ્ન કરે છે. જો સામે જો લગ્ન ચાલુ છે કંઈક વિધિ ને એવું કંઈક વિધિ કરે છે. અને આ કુંડ છે બ્રહ્મા કુંડ, પવિત્ર કુંડ છે બહુ. નીચે જાય પછી ફોટા પાડશું. પહેલાં તમને બધું બતાવી દઉં. આ બ્રહ્મા કુંડ છે, આ મંદિર છે ભગવાનનું. અહીંયા હોતની વિધિ થાય છે. આ એક કુંડ છે. જો વિષ્ણુ કુંડ. હજુ અહીં લગ્ન થાય છે, તમને બતાવું. જો અહીંયા લગ્ન થાય છે બધાયના. ગોર દાદા અહીંયા હોય ને કંઈક પૈસા અહીં દેવા પડે એવી રીતે છે. અહીંયા હોતન વિધિ થાય છે કંઈક. આ મંદિરે આવવાનું છે, લગ્ન કરવાનું તમારે, એ ખાસ છે. લગ્ન થઈ ગયેલા હોય ને તો અહીં આવો એટલે લગ્ન કરવા. જો આમે વરઘોડિયા જાય છે હજી. આ વરઘોડિયા છે અહીંયા. જો પછી આ બાજુ પાછા આવ્યા ને મંદિરની પાછળની સાઈડ, ત્યાંય લગ્ન ચાલુ છે. જો આ બાજુ વરઘોડિયા બેઠા છે, આ બાજુ ચાલુ છે. બધે જુદી જુદી જગ્યાએ ચાલુ છે. જાય વરઘોડિયા ઉભા ફેમિલી સાથે. એટલે ઘરે લગ્ન થઈ ગયા હોય ને તોય આવવાનું, અને નો થયા હોય ત્યાં અહીંયા આવીને કરવા હોય તોય હાલે. આ બધા જાય છે હવે. જો ઉપર અહીંયા ચાલુ છે. જો અહીંયા ચાલુ છે. જો અહીંયા છે. બધી બાજુ ગોરદાદા લગ્ન કરાવતા હોય. બધી જગ્યાએ લગભગ 10 થી 12 લગ્ન ચાલુ છે. લગ્ન આ બાજુ વરઘોડિયા છે, આ બાજુ છે, સામે છે, અહીંયા ઓલા પણ પાછળ. બેની પાસે જઈએ આપણે. અહીંયા છે નાના નાના મંદિર છે. હવે આ લાઈનમાં ઊભું રહેવું પડે છે. મંદિરનો ગેટ હમણાં ખુલશે. હજી 20 મિનિટની વાર છે મંદિરની ગેટ ખોલવાની એમ કહે છે. જો આ બાજુ લખેલું છે. જો અત્યારે હું નબી લાઈનમાં ઉભા રહી ગયા છે, પણ લાઈન તમને કહું એવડી છે ને, પણ કેદારનાથ જેવડી નથી. આ જો આ સીધો આ છઠ્ઠો વાળો આપણો છે પગે લાગવાનો. પાછળ એટલી લાઈન છે. તો અહીંયા મેરેજ થાય છે બધા. હવે આવ્યું છે કંઈક ગજેન્દ્ર અને પૂજા. चलिए चलिए મંદિરમાંથી પગે લાગીને બહાર નીકળ્યા આપણે. ટ્રાફિક છે એટલી બધી. ત્યારે બહુ ટ્રાફિક નહોતી. 5 જણા જ હતા. અત્યારે ટ્રાફિક વધી ગઈ છે. હવે આપણે આ સાઈડ જઈ. તો અત્યારે એટલી ટ્રાફિક છે મંદિરે. આ ક્યાંક લગ્ન થતા લાગે પાછા કોકના. વિધિ છે કંઈક.
જો મહાદેવ મહાદેવ એ જવું છે નીચે. એટલે અભિને કીધું બે મેં કીધું કેન લઈએ એટલે આ વિષ્ણુ કુંડમાંથી છે ને આ પાણી પવિત્ર આવે છે. એટલે પાણી આમાંથી ભરવું પડે. આ પવિત્ર પાણી છે બહુ. જો આ બધે ભરે જ છે અહીં. ચાલો તે પાણી ભરી લે આપણે હાલતા થાય. આપણે મંદિરે દર્શન થઈ ગયા છે. હવે એ મંદિરેથી નીકળીએ આપણે, કારણ કે ટેક્સી 1-2 કલાક જ ઊભી રહેવાની હતી. એટલે હવે જોઈ લો, હવે જઈએ આપણે. અને વરસાદ થોડો થોડો ચાલુ છે. સુધી લાગીને બહાર નીકળ્યા હવે ગેટની બહાર. હવે વરસાદે રહી ગયો છે. નીચે ઉતરીએ છીએ અને બહુ વળાકવાળો રોડ છે આ જો. અને ઠંડી બહુ છે અને બેટરી પતવા આવી છે હવે. ત્રિયોગી નારાયણ. આ નીચે દેખાય ને એ પાર્કિંગ છે સોનપ્રયાગનું. જો કેવડું મોટું છે. સોનપ્રયાગનું પાર્કિંગ છે. ત્રિયોગી નારાયણના મંદિરેથી આપણે વહી આવ્યા હેઠે. થોડીક ટ્રાફિક છે એટલે હજી કંઈ રૂમ ને એવું રાખ્યું નથી, રાખવાનું છે. કારણ કે અહીં બેઠા છીએ. જો આમ ઠેઠ લાઈન છે ને આ પાર્કિંગ છે. અભિલ રૂમનું કેમ થાય? રૂમ થઈ જાય સારું, પણ બહુ ભાડું બહુ થઈ છે. ભાડું બહુ વધારે છે, 3000 ને 3500 ને એવી રીતે ભાડું છે. અત્યારે અમે ક્યારના હાલતા થઈ ગયા છીએ. હું અમે ક્યારના હાલતા થઈ ગયા છીએ, પણ આ નીચે અહીંયા નદી આવેલી જાય, ઉપર હેલિકોપ્ટર છે. અને આ ટ્રાફિક છે ને, કાલે આપણે હાલીને આવ્યા ને તો એટલું ટ્રાફિક હતું. ત્યાંથી આપણે હાલ્યા આવ્યા હતા નીચેથી. અને આ લાઈન એટલી મોટી છે. અને આ નીચે આપણે જવાનું છે આ ગામમાં. આ કેવું ગામ છે બેન? સીતાપુર. સીતાપુર જવાનું છે. પછી અમારે જમવા જવાનું હતું, પણ હું છું પૈસા બહુ ઝાઝા છે જમવાના. એટલે આપણા દેરભાઈ છે ને નાસ્તો લેવા છે એના છોકરા માટે, એ અમારે ઉપાડી લેવાનો છે. એટલે અમે જોયું અહીંયા બધું લખેલું હતું પંજાબી ને ગુજરાતી, પણ એ જમવાનું નથી. આપણે નાસ્તો પડ્યો ને સૂકો, એ ખવાય. અહીં મજા નથી આવતી જમવાની. શું કામ કે 600-700 રૂપિયા થાય એના. એટલે પછી બધું બંધ રાખ્યું. શું કેવું? મુલતવી રાખ્યું ને ફોકસ એક જ છે કે દેરભાઈનો એના પેંડા તો કાલ ખાઈ ગયા બધાય. નાસ્તો ઉપાડી લેવાની ગણતરી છે. એ હેઠે આવે, એ હજી ઉપર છે. એટલે એ હજી 4 વાગ્યા એટલે સવારે 5-6 વાગી જાય આવવામાં. એ આવે ને ત્યાં સુધી એનો ભોળિયો પડે. હોટલ કેમ ન રાખી તમે? હોટલના 3000 ને 3500 ને એમ કહે છે. અમારું ગજુ 1000 રૂપિયાનું છે. એને 1000નું ગજુ અમારી પાસે 3 ભાગ. એટલે ફોન કર્યો કે ભાઈ હું હોટલમાં રહેવાનો નથી, મારું નક્કી નહીં. તો કીધું તું તમે બહાર રહ્યો તો અમે બહાર રહ્યો. એટલે આપણે એ હોટલમાં બંધ રાખ્યું. થોડોક સામાન પડ્યો છે ને આપણે, મમરા ને જવાણું ને એવું. એટલે ભાઈ જો આવ્યા છે. ટમેટા લેવાના છે, 2 ડુંગળી લેવાની છે. જો લેવું જોઈએ. લેવું પડ્યું ટમેટા. અલાવટ 2 ડુંગળી. ये क्या होती है प्याज? दो ही नंग. इसमें 2 पीस. कितना हुआ? मरचा मरचा નથી નાખવા. નાખ મજા આવે.
બસ એટલા બધા कितना हुआ 40 રૂપિયા હવે રેડી લાગે છે રેડી ચાલી તો હોય ને હોટલે આવી ગયા હોટલ બીજી આપણે રાખીએ અત્યારે અને અહીંયા એટલી ટ્રાફિક છે અહીંથી જ કાલે અમે આવેલા હતા અને અટલ ભૂખ લાગી ને એટલે અબીલે બનાવી ભેળ હે લીંબુ ભૂલાઈ ગયું તને નાખો તારે વાંહે ઠેલો પડ્યો એટલે લીંબુ નાખીને પછી મસ્ત ખાઈ લઈએ એટલે હાઈનું આવી જાય આપણને બધું જમવાનું